અમરેલી જિલ્લા ભાજપે હવે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી। અમરેલી ભીડભંજન મહાદેવ મંદિર સામે આજે અમરેલીના પાંચેય ધારાસભ્ય સહિત ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા 2024 લોકસભા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલયનું શુભ મુહૂર્તમાં ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે વર્ચ્યુઅલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલ તેમજ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા જોડાયા હતા। રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા, ધારી ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠી બાબરા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહુવા ધારાસભ્ય શિવાભાઈ સહિતના રાજનેતાઓ દ્વારા દીપ પ્રગટાવી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આજથી સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની 26 લોકસભાના કાર્યાલયના ઉદ્ઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા સાહેબે ગાંધીનગરથી આજે સમગ્ર ગુજરાતના કાર્યાલયની શરૂઆત કરી છે। ત્યારે અમરેલી ખાતે પણ આપણે જોયું હશે કે આજે પણ અહીંયા 14 લોકસભા અમરેલી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા જે અમારા રાજ્યના પ્રમુખ છે CR પાટીલ સાહેબ દ્વારા સમગ્ર લોકસભા 5 લાખ ઉપર મતથી જીતીએ એ આયોજન માટે ખાસ કરીને આજથી કાર્યાલયના શ્રી ગણેશ થયા છે। અમરેલી તમામે તમામ ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી છે અને વિકાસની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ આવતી હોય ત્યારે અમરેલી પણ 5 લાખથી વધારે મતથી અમે चुटावाना है। विश्वास साथ आज अँ शुभारंभ थयेल है। एक बार फिर से मोदी सरकार आ देश साथ भारतीय जनता पार्टी नरेंद्र भाई मोदी नेतृत्व में देश की जनता ने देश ने सुरक्षित, समृद्ध, सलामत करवा माटे जे विविध क्षेत्रों द्वारा, विविध कार्यक्रमों द्वारा आर्थिक, सामाजिक और क्षेत्रीय रीते कामगीरी जे करी है એ કામગીરી લઈને કાર્યકર્તાઓ ઘર ઘર પહોંચે, એની વિગતો આપે અને લોક જાગૃતિ આવે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટીએ કામના આધારે લોકોમાં મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ છે એને મતદાન પેટીમાં સ્વૈચ્છિક અને ઉત્સાહપૂર્વક લઈ જવાય એના માટે કાર્યકર્તાઓ કામે લાગે। સમયસર ચૂંટણી આવે કે ના આવે, અમારે માટે કમળ એ જ અમારો ઉમેદવાર, એ ધ્યેય સાથે સૌ કાર્યકર્તાઓ કામે લાગે એવા ધ્યેય સાથે આ ગુજરાતમાં 26 બેઠક ઉપર કાર્યાલય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીએ ઉદ્ઘાટન કરીને શરૂ કર્યા છે। અમને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ આ બંને ગુજરાતીઓએ દેશ અને દુનિયાને એક નવો જ ઇતિહાસ બનાવવા માટે પ્રેર્યા છે। 370ની કલમ રદ કરીને અને તમામ ગરીબ લોકોને સમૃદ્ધિના માર્ગે, સલામતીના માર્ગે લઈ જવા માટે અને શરૂઆતથી જ જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઈચ્છતો કે અયોધ્યામાં રામ મંદિર બને। જ્યારે ગઈકાલે સમગ્ર દેશની જનતાએ જે નિહાળ્યું એથી ગૌરવિત છે। એ રાજા રામમાં એવા કહેવાય કે સૌને સમાનતાથી સલામત રીતે ન્યાય મળે અને સમૃદ્ધિ સલામતી જળવાય એવા ધ્યેય સાથે દેશની જનતામાં સૌને ન્યાય મળે, સૌનું કલ્યાણ થાય, સૌની સમૃદ્ધિ વધે એ દિશા તરફ ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે। એનું નેતૃત્વ જ્યારે નરેન્દ્રભાઈ કરી રહ્યા હોય ત્યારે આજે દુનિયા પણ આ નેતૃત્વ જોઈને કંઈક નવું શીખવા ભારતમાં આવી રહ્યા છે અને એ ભારતનો ઇતિહાસ એક નવો લખાઈ રહ્યો છે। ત્યારે ત્રીજી વખત મોદીજી ખૂબ જંગી બહુમતીથી ચૂંટાય એવા ધ્યેય સાથે આજે અમરેલીમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે।